રાજકોટમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો, જેના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ. તો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રૈયા ચોકડી પાસેના બીઆરટીએસ લાઇનમાં આ પ્રકારની ઘટના બની હતી. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટેશન સાથે અથડાઈ ગઈ હતી. તો બસ સ્ટેશન પાસે ઉભેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ. શું છે વધુ વિગત? નિરાલી, વાત કરીએ તો રાજકોટમાં વધુ એક વખત બીઆરટીએસ રૂટ ઉપર જે બસ ડ્રાઈવરે પોતાનો જે બસનો જે કાબુ છે તે ગુમાવ્યો. મહત્વની બાબત એ છે, આ કાબુ ગુમાવતા બસ સ્ટેશન સાથે આ બસ છે તે અથડાઈ હતી. બસ સ્ટેશન પાસે ઉભેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ચોક્કસથી ફરી એક વખત આ બનાવ ક્યાંક સામે આવ્યો છે, એટલે કે બીઆરટીએસ રૂટ ઉપરનો જે બનાવ છે તે બન્યો છે. ખાસ તો આજ રોજ જે ઘટના ઘટી એ ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી છે, પણ ક્યાંક મોટો સ્વરૂપ પણ ક્યાંક થઈ શકત. ખાસ તો ક્યાંક બસ રૂટ ઉપર ચાલતી જે આ બીઆરટીએસ ના જે ડ્રાઈવરો છે તેમાં ક્યાંક પ્રશિક્ષણનો અભાવ ક્યાંક દેખાઈ રહ્યો છે. કારણ કે ગત સપ્તાહમાં જ આ પ્રકારનો જે ઘટના છે તે ઘટી હતી, ત્યારે વધુ એક આ જે બનાવ છે તે બન્યો છે. રાજકોટના જ રૈયા ચોકડી પાસેના જે બીઆરટીએસ રૂટ છે ત્યાંની આ ઘટના છે. ખાસ તો લોકો ક્યાંક એવી આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં જે બીઆરટીએસ ના જે બસ ડ્રાઈવરોને સારી પ્રશિક્ષણ મળે, જેથી કરીને આ પ્રકારના બનાવ વારંવાર ન ઘટે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.